गुड मॉर्निंग फ्रेंड्स। આજના ઓડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિતની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 8.2 કમ્પ્લીટ કર્યો છે। આજે હવે નવો મુદ્દો આ ચેપ્ટરમાં આપણે શીખવાનો છે કોટી કોણને લગતા ત્રિકોણમિતિય ગુણોત્તર। હવે આ મુદ્દાને તમને યાદ રાખવા માટે એક પેટર્ન તો કે એક પદ્ધતિ તો કે જે તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર એક મુદ્દાની અંદર તમે શીખ્યા હોય કે જે છે કે ભાઈ સિમ્પલ બેઝિક વસ્તુ છે કે કાટકોણ ત્રિકોણની જો આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે એક ખૂણો કેટલાનો હશે 90 હશે। તો બાકીના બે ખૂણા જે છે એ બંને કેવા હશે? લઘુકોણ હશે। શું કામ લઘુકોણ હશે? કારણ કે 90 એક ખૂણો હોય તો બાકીના બે ખૂણા 90 અથવા 90 થી વધારે હોવાના છે નહીં, કારણ કે કાટકોણ ત્રિકોણ છે। તો સપોઝ આ ખૂણાને હું થીટા તરીકે કન્સિડર કરું, ખૂણા C ને, તો બીજો જે ખૂણો છે એટલે કે આપણો ત્રિકોણનો ત્રીજો ખૂણો, ખૂણો A, એનું માપ જે છે એ કેટલું હોવાનું? 90 કરતા ઓછું હોવાનું। ઇન શોર્ટ આખું જે વસ્તુ આપણે સમજીએ ટૂંકમાં કેવું હોય તો જો આ B ખૂણો જે છે એ 90 અંશનો હોય તો આ A અને C બંને કેવા હોય? કોટિકોણ હોય। એકબીજાના કેવા હશે? કોટિકોણ, એટલે કે બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 90 થશે। હવે એ સિમ્પલ વસ્તુ છે, તો એક ખૂણાનું માપ થીટા હોય તો બીજા ખૂણાનું માપ કેટલું થશે? તો કે 90 માઈનસ થીટા। હવે એ કઈ રીતે આવ્યો? તો કે આપણે સમજીએ કે એકબીજાના કોટિકોણ છે એટલે સિમ્પલ રીતે લખવું હોય A + C બરાબર કેટલા થશે? તો કે 90। હવે આપણે C ખૂણાને થીટા તરીકે માપ કન્સિડર કર્યું તો A જે છે એનું માપ કેટલું આવશે? તો કે 90 માઈનસ થીટા। 90 માઈનસ થીટા આ કઈ સમજૂતી માટે ક્લિયર? આ મુદ્દો જો તમને ક્લિયર હોય તો આ કોટિકોણના ગુણોત્તરો જે છે ત્રિકોણમિતિય ગુણોત્તરો એને આપણે આસાનીથી સમજી શકશું। હવે આ જે ત્રિકોણ છે એને આધારે આપણે 6 ગુણોત્તરો છે એની કિંમતો મેળવશું અને એને આધારે પછી આપણે કમ્પેર કરવાનું છે કે કયા ગુણોત્તરની સાથે કયો બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર કોટિકોણના સંબંધથી જોડાયેલો છે। ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા પહેલું લઈએ થીટા કન્સિડર કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ આ લઈએ sin થીટા। તો sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે એનું મૂલ્ય શું આવે? તો કે AB ના છેદમાં AC। એ જ રીતે આપણે બીજો ગુણોત્તર લઈએ cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો ત્યાં કિંમત શું આવે છે? BC ના છેદમાં AC। અને હવે આપણે tan લઈએ તો સાબાના છેદમાં બાબા, તો જવાબ આવશે AB ના છેદમાં BC। હવે થીટા આપણે બદલીએ એટલે કે ખૂણો આપણે બદલીએ। ફોર એક્ઝામ્પલ અત્યારે થીટા અહીંયા હતા, હવે આપણે ખૂણા A માટે ગુણોત્તરો મેળવીએ। ફોર એક્ઝામ્પલ તો ખૂણા A માટે જો sin વાળે મેળવવું હોય તો ત્યાં તમે જો થીટાની કિંમત કેટલી આપી છે? 90 માઈનસ થીટા। sin ની કિંમત થીટા કેટલા છે? 90 માઈનસ થીટાની કિંમત છે એટલે ખૂણાનું માપ કેટલું છે? 90 ઓછા થીટા। તો ન્યા તમે કિંમત મેળવો તો શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ, તો ન્યા તમારો જવાબ આવશે BC ના છેદમાં AC। એ જ રીતે આપણે cos માટે કિંમત મેળવીએ। cos A એટલે કે 90 માઈનસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો AB ના છેદમાં AC। અને એ જ રીતે ફરી પાછું આપણે કિંમત મેળવીએ tan માટે, તો ન્યા કેટલા લખવાના? 90 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BC ના છેદમાં AB। આ અત્યારે આપણે શું કર્યું? મૂળ ગુણોત્તરો માટે થીટાની કિંમત એટલે કે ખૂણાનું માપ થીટા હોય ત્યારે અને ખૂણાનું માપ 90 માઈનસ થીટા હોય એની કિંમતો મેળવી। આ મૂળ ગુણોત્તરો હતા। હવે એના વ્યસ્ત ગુણોત્તરો આપણે લઈએ આજ તે લાઈનમાં। તો સૌથી પહેલા sin નો વ્યસ્ત શું થાય? તો કે cosec થીટા। તો આપણે વ્યસ્ત પ્રમાણે જોઈએ તો કર્ણના છેદમાં સામેની બાજુ એટલે આનો વ્યસ્ત થઈ જાય શું? AC ના છેદમાં AB। cos નો વ્યસ્ત તો કે sec થીટા, તો આનો વ્યસ્ત થઈ જશે AC ના છેદમાં BC। અને tan નો વ્યસ્ત શું છે? તો કે cot થીટા, તો એનો વ્યસ્ત એટલે કેટલા? BC ના છેદમાં AB। સેમ વસ્તુ અહીં એપ્લાય કરીએ તો અહીં આવશે cosec 90 માઈનસ થીટા, એટલે આનો વ્યસ્ત કેટલા? તો કે AC ના છેદમાં BC। એ જ રીતે ફરી પાછું sec 90 માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ એનો વ્યસ્ત કેટલા? તો કે AC ના છેદમાં AB। અને tan નો વ્યસ્ત તો કે cot 90 માઈનસ થીટા ની કિંમત કેટલી થશે? તો કે AB ના છેદમાં
બીસી. હવે આ બધા ગુણોત્તર આપણે શા માટે મેળવ્યા છે તમે અહીં જોશો તો એક ગુણોત્તરની કિંમત આ સાઈડના કોઈ બીજા ગુણોત્તરની સાથે સરખી થશે. આપણે કમ્પેર કરીએ. ફોર એક્ઝામ્પલ sin θ is equal to AB ના છેદમાં AC. હવે આ સાઈડ તમે જોશો તો આની જેવી જ ગુણોત્તરની કિંમત અહીંયા તમને મળશે. કેવા મળે તો કે cos 90 θ. તો આનો મતલબ શું થયો કે આ બંને ગુણોત્તર એકબીજાના શું કહેવાય? કોટિકોણ કહેવાય. તો હવે આપણે અહીં જોઈને લખવું હોય કોટિકોણના ગુણોત્તરમાં તો પહેલો ગુણોત્તર કયો યાદ રાખવાનો કોટિકોણના સંબંધથી જોડાયેલા? તો કે આપણે કહી શકીએ sin θ નો જવાબ કોઈ બરાબર થાય તો કે cos 90 θ. એટલે કે આ બંનેના જવાબ કેવા આવે? સરખા. એ જ રીતે આગળ બીજી જોડ પણ ચકાસીએ. cos 90 cos θ is equal to BC ના છેદમાં AC. તો અહીંયા તમે જોશો તો આ cos માટે sin 90 θ ની કિંમત પણ સરખી આવી. એટલે આ બંને શું થાય? એકબીજાના કોટિકોણ. એટલે અહીંયા મૂળ ગુણોત્તરને તમે વ્યસ્ત રીતે લખી નાખો એટલે આપણે આ રીતે લખીએ તો પણ કે સરખું જ કહેવાય કે ભાઈ cos θ is equal to શું થાય? sin 90 θ. બંનેના જવાબ કેવા આવે? ગુણોત્તરના જવાબ સરખા આવે. હવે આપણે બીજા ગુણોત્તરમાં જઈએ. ફોર એક્ઝામ્પલ tan θ is equal to AB ના છેદમાં BC. તો આ સાઈડ તમે જોશો કે tan AB ના છેદમાં BC જવાબ આવતો એનો કયો આપણો ગુણોત્તર છે? તો કે નીચેનો છેલ્લો ગુણોત્તર cot 90 θ is equal to શું થયું? BC AB ના છેદમાં BC. એટલે આ બંને કેવા થાય? એકબીજાના કોટિકોણ. એટલે આપણો મૂળ ગુણોત્તર છે એ પ્રમાણે લખી શકાય કે ભાઈ tan θ is equal to શું થાય? તો કે cot 90 θ. એ જ રીતે cot θ તમે લખો તો cot θ બરાબર શું થાય? તો કે tan 90 θ. એ વસ્તુ પણ આપણે અહીં જોઈએ તો cot θ કેટલા છે? BC ના છેદમાં AB. તો આ સાઈડ તમે જોશો tan 90 θ is equal to શું થાય છે? AB BC ના છેદમાં AB. એટલે આ બંને પણ શું થાય? સરખા એકબીજાના કોટિકોણ ગુણોત્તરથી સંબંધિત જોડાયેલા. તો હવે આપણો ત્રીજો અને છેલ્લો જે મેઈન ગુણોત્તર જે બાકી રહે છે એ કયો? cosec અને sec. હવે અહીંયા પણ તમે જોશો cosec માટે આપણે જોઈએ cosec θ નો જવાબ કોની બરાબર થાય? તો કે sec 90 θ ના ગુણોત્તરની આરવાળી સંબંધનો સરખો થાય છે. એટલે આ બંને શું થાય? એકબીજાના કોટિકોણના સંબંધથી જોડાયેલા ગુણોત્તર. તમે લખી શું શકો? cosec θ is equal to શું થાય? તો કે sec 90 θ. એકબીજાના કોટિકોણ છે એટલા માટે એકબીજાના કોટિકોણના ખૂણાના બંને માપ સરળ 90 થાય એટલા માટે બંને ગુણોત્તરો સરખા થશે. અને એ જ રીતે sec θ બરાબર શું લખી શકાય? તો કે cosec 90 θ. આ ખાસ એટલા માટે યાદ રાખવાનું છે. આ ઉદાહરણથી એટલા માટે સમજાયું છે કે કયો ગુણોત્તર કોની સાથે કોટિકોણના સંબંધથી જોડાયેલો છે એ તમે આ ઉદાહરણથી યાદ રાખી શકો. કોઈ એક ત્રિકોણ લેવાનો હોય અને એક θ નું માપ કન્સિડર કરો તો બીજા ખૂણાનું માપ કેટલું આવે? 90 θ આવે. તો આ વસ્તુ જે છે મૂળ તમારે ત્રણ માટે યાદ રાખવાનું છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે વ્યસ્ત ગુણોત્તરના સંબંધને અહીંયા ચકાસવાનો નથી. sin અને cosec વ્યસ્ત થાય પણ અહીંયા તમે જોશો કોટિકોણનો સંબંધ આવે તો sin અને કોણ આવશે? cos આવશે. એટલે કે sin θ is equal to શું થાય? cos 90 θ. હા, એક ત્રીજો છેલ્લો પોઈન્ટ છે તમે સમજી શકો કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે અને બંને એકબીજાના કોટિકોણના ગુણોત્તરના ત્રિકોણમિતિય ગુણોત્તરથી પણ બંને જોડાયેલા છે. એટલે tan અને cot માટે આપણે બે વસ્તુ યાદ રાખી શકીએ. વ્યસ્તનો સંબંધ છે બંને વચ્ચે અને કોટિકોણના ગુણોત્તરથી પણ બંને જોડાયેલા છે. ત્રિકોણમિતિયના ગુણોત્તર તરીકે આપણે બંનેને કન્સિડર કરી શકીએ. ક્લિયર? તો આ તમારે મેઈન ત્રણ મુદ્દાઓ જે છે યાદ રાખવાના છે. કયો ગુણોત્તર કોની સાથે ત્રિકોણમિતિય કોટિકોણના સંબંધથી જોડાયેલો છે. તો આને હવે આપણે એપ્લાય કરતા દાખલા એટલે કે સ્વાધ્યાય 8.3 તેની આપણે દાખલાઓની અંદર આ જ મુદ્દાને આપણે એપ્લાય કરવાનો છે. તો એની હવે આપણે શરૂઆત કરીશું.
સ્વાધ્યાય 8.3 એની અંદરનો પહેલો પ્રશ્ન કિંમત શોધો. sin 18 એના છેદમાં cos 72. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રકમમાં ખબર કેમ પડે કે આપણે કોટી કોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો લેવાના છે. તો સિમ્પલ વસ્તુ છે, ખૂણાનું માપ એટલે કે જે થીટાની કિંમત છે 0, 30, 45, 60 અને 90. આપણે જે આ ટેબલ માટે કિંમતો યાદ રાખી હતી એ સિવાયની જો કિંમતો આપે, જેમ કે તમે જો આ 18 અને 72 આપ્યા છે, તો આપણે કઈ ટેબલ ઉપરથી કિંમત અને મૂકી શકવાના છીએ નહીં. તો આ એક હિન્ટ છે કે તમારે કોટી કોણના ત્રિકોણમિતિય ગુણોત્તરનો સંબંધ જે છે એપ્લાય કરી અને કિંમત મેળવવાની છે. ઇન શોર્ટ 0, 30, 45, 60 અને 90 આપણા ટેબલની જે કિંમતો છે થીટા માટેની, એ સિવાયનો જો તમને એક થીટાની કિંમત આપી હોય એટલે કે ખૂણાનું માપ આપેલું હોય તો તમારે કોટી કોણના ગુણોત્તરનો ઉપયોગ ત્યાં કરવાનો છે. હવે અહીંયા ચેન્જ કઈ રીતે કરવું? કોઈ પણ એકને તમારે ચેન્જ કરવાના, ગુણોત્તર 2 છે એમાંથી કોઈ પણ એકને આપણે ચેન્જ કરશું તો અંશમાં sin જે છે, sin થીટા હોય ને આપણે શું લખી શકીએ? તો કે cos 90 માઈનસ થીટા. થીટાનું માપ કેટલું છે? તો કે 18 એના છેદમાં cos 72. આ પહેલો દાખલો છે કે કારણ આ લખી શકાય કે ભાઈ sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું? cos 90 માઈનસ થીટા. હવે બાદબાકી કરીએ તો અંશમાં જવાબ કેટલો આવશે? cos 72 એના છેદમાં cos 72. બંને કેન્સલ થઈ જાય તો જવાબ કેટલો આવશે? 1. ક્લિયર? આ જ રીતે આપણે બીજો પ્રશ્ન પણ સોલ્વ કરી લઈએ. આ તે પ્રશ્નની અંદર tan 26 ના છેદમાં cot 64. તો આમાં પણ આપણે tan ને સ્થાને શું લખી શકીએ? tan theta is equal to cot 90 minus theta. તો અહીંયા અંશમાં પણ આપણે ચેન્જ કરશું cot 90 minus 26 એના છેદમાં cot 64. અંશમાં વધશે કેટલા? તો કે 64 એના છેદમાં cot 64 is equal to 1. કારણ શું લખી નાખવાનું હતું કે tan theta is equal to cot 90 minus theta. આગળનો ત્રીજો પ્રશ્ન cos 48 minus sin 42. તો આમાં પણ કોઈ પણ એકને ચેન્જ કરવાનો છે. પહેલાને આપણે ચેન્જ કરશું. cos theta is equal to શું થાય? તો કે sin 90 minus theta એટલે કેટલા છે? 48 ઓછા sin 42. બાદબાકી કરીએ તો કેટલા રહેશે? sin 42 minus sin 42. બંને કેન્સલ થઈ જાય તો જવાબ આવશે 0. ક્લિયર? પ્લસ માઈનસ એટલે કેન્સલ થઈ ગયા, જવાબ આવશે 0. હવે ચોથા પ્રશ્નમાં આ જ રીતનું છે. ઓરલી આપણે સોલ્વ કરશું કે ભાઈ cosec 31 minus sec 59. કોઈ પણ એકને ચેન્જ કરો. cosec છે ત્યાં શું લખી શકાય? sec 90 minus theta. સેમ આ જ રીતે પણ ત્યાં પણ તમારો જવાબ કેટલો આવશે? 0 આવશે. ક્લિયર? હવે આપણે ડાયરેક્ટ જોશું સાબિતીવાળા જે પ્રશ્નો છે એમાં ચકાસવાનું છે. પહેલાનો જવાબ આવવો જોઈએ 1 અને બીજાનો જવાબ આવવો જોઈએ 0. તો અહીં આપણે બંને પ્રશ્ન અહીંયા સોલ્વ કરીએ. મુખ્ય બીજો પ્રશ્ન tan 48 into tan 23 into tan 42 into tan 67 is equal to 0. ચાર તમને ગુણોત્તરો આપ્યા છે. હવે યાદ રાખવાનું બધે બધા ચેન્જ નહીં કરવાના. હંમેશા અલ્ટરનેટ ચેન્જ કરવાના. એક પહેલા ચેન્જ કરતા હો તો ડાયરેક્ટ ત્રીજો ચેન્જ થાય. અથવા બીજી રીતે યાદ રાખવું હોય 4 કે 5 ગુણોત્તરો આપ્યા હોય, જો 5 ગુણોત્તરો આપ્યા છે તો એકની કિંમત ટેબલ ઉપરથી મળતી હશે, અહીંયા એકની નથી મળતી, એટલે 4 માંથી કેટલાને ચેન્જ કરશું? આપણે 2 ગુણોત્તરને ચેન્જ કરશું એટલે તમારો જવાબ ત્યાં આવી જશે. તો આપણે સૌથી પ્રથમ ડાબા બરાબર પરિવર્તન કરશું. આપણે લખો tan 48 tan 23 tan 42 tan 67.
ચેન્જ કરીએ તો પહેલાને અને બીજાને ચેન્જ હું કરીશ, કોઈ પણ બેને ચેન્જ કરવાના છે, પહેલા બેને પણ ચેન્જ તમે કરી શકો. હવે સૌપ્રથમ આને આપણે ચેન્જ કરીએ. tan થીટા છે તો એનો જવાબ કઈ રીતે આવશે તો કે cot 90 - થીટા. હવે આ tan જે છે આમાં બાદબાકી ચેક કરવાની કે કોની સાથે કોની બાદબાકી મળશે, એટલે કે તમે અહીંયા થીટાના સ્થાન પર આપણે કેટલા લખવાના છે 48. 90 માંથી 48 બાદ કરશો તો કેટલા વધવા જોઈએ તો કે 42 વધવા જોઈએ. તો 42 ઓલરેડી અહીંયા છે જ તે, તો એ બંને કેન્સલ થઈ જશે. તો આની જગ્યાએ આપણે કોને ચેન્જ કરશું, આ બીજા ગુણોત્તર. બાદબાકી ટેલી કરવાની છે કોની સાથે કયા ગુણોત્તરનો મેળ બેસે છે, એટલે કે થીટા સરખા થાય છે. શું કામ સરખા કરવાના છે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે. tan અને cot નો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે 1. ઇન શોર્ટ કોને ચેન્જ કરવાના છે બેને, પણ કોને ચેન્જ કરવાની કોની ઉપર ડિપેન્ડ છે, રકમમાં બાદબાકી તમારે ટેલી કરવાની છે કોની સાથે મેળ બેસે છે. તો આપણે આને tan ને હવે 23 ને ચેન્જ કરશું તો લખાશે cot 90 - 23. એટલે આ બંને થીટાના જવાબ આપણે આની સાથે ટેલી થશે, એટલે આ બંને એમનો લખાશે tan 42 * tan 67. કારણ સાઈડમાં લખવાનું કે tan theta = 90 - theta. બાદબાકી કરીએ તો લખાશે શું, cot કેટલા લખાશે 42, અહીંયા આવશે cot 67. tan 42 અને tan 67 એમ નંબર. હવે તમે જોશો તો સરખા વ્યસ્ત ગુણોત્તરનો ગુણાકાર કેટલો થાય 1. એટલે કે આને તમે પ્રોપરલી અરેન્જ કરો તો tan 42 * cot 42. બંને એકબીજાના વ્યસ્ત છે, બંનેનો ગુણાકાર કરો જવાબ 1 આવશે. એ જ રીતે tan 67 * cot 67. અહીં સાઈડમાં કારણ આ બધાનો ગુણાકાર કરો, આ બંનેનો જવાબ કેટલો આવે 1 * 1. જવાબ આવશે એટલે કારણ લખો તો કારણ શું થાય તો કે tan theta * cot theta = 1. એટલે કે બંને એકબીજાના વ્યસ્ત છે તો બંનેનો ગુણાકાર કરો અને થીટા સરખા હોવા જોઈએ. સરખા હોય તો જવાબ એનો ગુણાકાર કરતા 1 આવે. તો થીટા અલગ અલગ હોય તો જવાબ એક સરખો આવશે નહીં. અહીં તમે જોશો તો આ બંને થીટા સરખા છે બંને માટે, અને એટલા માટે બંનેનો ગુણાકાર કરશો જવાબ કેટલો આવશે 1. તેથી છેલ્લે આપણે લખી શકીએ ડાબા બરાબર જવાબ. ડાબા બરાબર જવાબ. એ જ વસ્તુ આપણે એપ્લાય કરશું બીજા દાખલા માટે, જેમાં આપણો જવાબ આવે છે 0 cos 38 * cos 52 ઓછા sin 38 * sin 52 બરાબર 0. તો આયા પણ આપણે પહેલા ચકાસવાનું છે ડાબા બરાબર જવાબ. તો પહેલા લખશું ફરી પાછી રકમ ડાબા બરાબર cos 38 * cos 52 minus sin 38 * sin 52. આમાં તમે જોશો વચ્ચે બાદબાકીનો સંબંધ છે. તો આપણે શું કરવાનું, બે અલગ અલગ પદ છે એમ સમજીને પહેલા પદમાંથી એકને ચેન્જ કરવાનું અને બીજા પદમાંથી એકને આપણે ચેન્જ કરવાનું, એક ગુણોત્તરને ચેન્જ કરવાનું. અહીં આપણે ચેન્જ કરીએ પહેલામાં sin cos છે, cos theta = શું થાય તો કે sin 90 - theta. theta કેટલા આપ્યા છે તો કે 38 છે. ત્યારબાદ આને એમનો લેવા દેશું cot 52 ને સેમ વસ્તુ માઈનસ, અહીંયા પણ sin ની જગ્યાએ શું લખાશે cos 90 - થીટાના સ્થાન પર કેટલા આવશે 38 * sin 52. બાદબાકી કરીએ 38 બાદ કરો 90 માંથી તો કેટલા રહેશે 52 sin 52 * cos 52 માઈનસ અહીંયા બાદબાકી કરો તો કેટલા વધશે cos 52 * sin 52. હવે આમાં એક ભૂલ નથી કરવાની ખાસ, જે તમારે યાદ રાખવાની છે કે ભાઈ sin અને cos બંને એકબીજાના વ્યસ્ત નથી તો જવાબ 0 કેમ આવે એ ખાસ ખબર પડવી જોઈએ. અહીંયા તમે વિચારો કે અહીંયા જેમ હતું કે tan * cot એટલે 1, અહીંયા sin અને cos એકબીજાના વ્યસ્ત નથી તો બંનેના જવાબ આપણે કેમ 0 શું કામ કરી નાખીએ? તો આને સમજવા માટે અહીંયા તમે જોશો ચારેયના થીટા કેવા છે સરખા. તો આ રીતે તમને ઇનડાયરેક્ટલી તમને આ રીતે આપણે સમજવા માટે xy - xy. હવે તમે આ બંનેની બાદબાકી કરો બધું સરખું જ છે એટલે શું થઈ જશે 0 જવાબ. એટલે ડાયરેક્ટ તમારે
0 કઈ રીતે લખવાનું છે એ ખબર હોવી જોઈએ. આ બંને પદ કેન્સલ થઈ જાય આથી આખા, કારણ કે સરખા છે એટલા માટે, અને એટલા માટે જવાબ કેટલો આવશે તમારો 0. એક પ્લસ છે અને એક માઈનસ છે, તમારો જવાબ ત્યાં 0 આવશે. તેથી લખાશે શું? ડાબા બરાબર જવાબ. એક આ મુખ્ય દાખલો આપણો છે તો એ પૂરો કર્યો. આ જ વસ્તુ હવે આપણે જોઈશું મુખ્ય ત્રીજા અને ચોથા પ્રશ્નમાં, કે જેમાં તમારે સાબિત કરવાનું છે, એકમાં કિંમત મેળવવાની છે. પહેલા આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરશું કે જેમાં તમારે થીટાની કિંમત મેળવવાની છે. કોઈ એક માપ જે છે એને આધારે તમારે એ ખૂણો, એ એટલે કે ખૂણાના થીટાના સ્થાન ઉપર એ આપેલો છે, તો એની કિંમત એટલે કે થીટાની કિંમત આપણે મેળવવાની છે. મુખ્ય ત્રીજો પ્રશ્ન. મુખ્ય ત્રીજો પ્રશ્ન કે જો 2a લઘુકોણનું માપ હોય તથા tan 2a is equal to cot a ઓછા 18 હોય તો એની કિંમત શોધો. હવે 2a એ લઘુકોણનું માપ છે એવું તમને કીધેલું છે. હવે આમાં મેઇન વસ્તુ યાદ રાખવાનું છે, તમારે ચેન્જ કરવા, કેન્સલ કરવાના છે tan ને અને cot. તો એ કઈ રીતે થશે? તો કોઈ પણ એકને ચેન્જ કરવાનું. tan 2a આ જે છે એ થીટાનું માપ છે, તો આપણે tan થીટા હોય ત્યાં શું લખી શકીએ? તો કે cot 90 માઈનસ થીટા લખી શકીએ. હવે થીટાના સ્થાન પર કેટલા આપ્યા છે? 2a, તો લખાશે 90 માઈનસ 2a is equal to cot a ઓછા 18 m. કારણ તો કે tan theta is equal to cot 90 માઈનસ theta. હવે cot બંને કેન્સલ થઈ ગયા તો વધે છે શું? 90 ઓછા 2a is equal to a ઓછા 18. સાદું કાપીએ તો આ માઈનસ છે, ઓલી સાઈડ થશે પ્લસ, આ માઈનસ છે, આ સાઈડ આવશે પ્લસ. 90 વત્તા 18 is equal to a વત્તા 2a. અહીંયા સરવાળો કરો કેટલો જવાબ આવશે? 108. અહીંયા કેટલા થઈ જશે? 3a. 3 ગુણાકારમાં આ સાઈડ જશે તો ભાગાકાર. 108 ના છેદમાં 3 એ આપણા માટે થીટાનું માપ થશે. ભાગાકાર કરીએ 3 તેરીને 9 તો કેટલા વધશે? 1 3 6 તેરીને 18 તો જવાબ કેટલો આવશે? a બરાબર શું આવશે? 36. એટલે કે આપણા થીટાનું માપ કેટલું આવશે? તો કે એ જવાબ તમારો ત્યાં આવશે. હવે આ જ રીતે ચોથો પ્રશ્ન આપણે નથી કરવો, કારણ કે એ આટલો બધો અગત્યનો નથી. માત્ર સાબિતી કરવાનું છે કે ખૂણો a અને ખૂણો b 90 અંશ થાય. જે લોકોને ટ્રાય કર્યું એ લોકો માટે હિન્ટ ખાલી આપી દઉં છું રફલી કઈ રીતે કરવાનું છે. tan a is equal to cot b. તો માત્ર એકને ચેન્જ કરી નાખો. tan થીટા છે ત્યાં શું લખી શકાય? તો કે cot 90 માઈનસ થીટા. થીટાના સ્થાન ઉપર a. બહુ સિમ્પલ દાખલો છે એટલે આપણે રફલી સોલ્વ કરીએ છીએ. cot બંને કેન્સલ, કેટલા રહ્યા? તો 90 માઈનસ a is equal to b. આ માઈનસ ઓલી સાઈડ જાય પ્લસ. તો આપણે જે સાબિત કરવાનું કે a વત્તા b નો સરવાળો કેટલો થાય? 90. આ રીતે બહુ સિમ્પલ હતું. આ ખાલી 3 સ્ટેપનો તે દાખલો છે. મુખ્ય દાખલા નંબર 4. હું જે કરાવું છું એ કરશું આપણે દાખલા નંબર 5. મુખ્ય દાખલા નંબર 5 જેમાં પણ આપણે a ની કિંમત શોધવાની છે. સેમ આ જ રીતે છે. sec 4a is equal to cosec a ઓછા 20. એની કિંમત શોધવાની આપણે કીધેલી છે. તો ડાયરેક્ટ આપણે કોઈ પણ એકને ચેન્જ કરવાનું. sec ને ચેન્જ કરીએ તો શું થઈ જાય? cosec 90 માઈનસ થીટા. થીટાના સ્થાન પર કેટલા છે? તો કે 4 is equal to cosec a ઓછા 20. કારણમાં શું લખવાનું? તો કે sec થીટા
ઇઝ ઇક્વલ ટુ કોસેક 90 માઇનસ થીટા. કોસેક કોસેક બંને કેન્સલ, વધ્યા કેટલા તો કે 90 ઓછા 4a ઇઝ ઇક્વલ ટુ a ઓછા 20 માઇનસ છે આ સાઈડ જાય પ્લસ, માઇનસ છે ઓલી સાઈડ જાય પ્લસ. 90 વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ a વત્તા 4a. કેટલો જવાબ આવશે 110. અહીંયા થઈ જશે 4 ને 1 5a. 5 ગુણાકારમાં આ સાઈડ જશે ભાગાકાર. 21 પંચાને 110, સોરી 22 પંચાને 110. તો જવાબ કેટલો આવશે a બરાબર 22. ક્લિયર? તો આ રીતે તમારા બે દાખલાઓ જે અગત્યના હતા તે મેળવવાને આપણે પૂરા કર્યા. હવે છઠ્ઠો અને સાતમો પ્રશ્ન જે છે એ આપણે કરવાના નથી. આ વખતેના ક્વેશ્ચનમાં એ બંને પ્રશ્નો છે નહીં, એટલે આપણે છઠ્ઠો પ્રશ્ન નહીં કરીએ. સાતમો પ્રશ્ન જેને ટ્રાય કરવો હોય એ લોકો ટ્રાય કરી શકે કે ભાઈ sin 67 વત્તા cos 75 ને 0 અને 45 વચ્ચેના માપના ખૂણો ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. એમાં તમારે કરવાનું છે શું? તમારે માત્ર 90 માઇનસ થીટા બંનેને એક વારાફરતી ચેન્જ કરી અને માત્ર કિંમતો જે છે એ લખવાની રહેશે. 90 માઇનસ થીટા એટલે કે પહેલામાં 67 છે તો 90 માઇનસ 67, બીજાનામાં 75 છે તો ત્યાં આવશે 90 માઇનસ 75. એટલે માત્ર તમારે સાદુરૂપ આપવાનું છે. તો હવે પછી જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આ ચેપ્ટરનો છેલ્લો અને મુખ્ય મુદ્દો જે છે એની આપણે શરૂઆત કરશું કે જેમાં આપણે સમજવાનું છે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. ક્લિયર? કે જે હવે પછીના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી જય હિન્દ.